ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો આજે આપણે માત્ર 10 થી 15 મિનિટમાં ઘરે બેઠા સ્કોલરશિપનું ફોર્મ ભરતા શીખીશું. તો તમે વિડીયો પહેલા છેલ્લે સુધી જોઈને પછી જ ફોર્મ ભરજો, જેથી તમને સ્કોલરશિપનું ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ના પડે. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં સર્ચ કરવાનું છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, અને પછી જે પહેલી વેબસાઇટ દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. એટલે તમને આવી રીતની વેબસાઇટ દેખાઈ જશે. જો તમે પહેલી વાર ફોર્મ ભરતા હોય તો તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. આવી રીતના આવી જાય. અહીંયા મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પછી પાસવર્ડ નાખવાનો છે અને તે જ પાસવર્ડ પાછો અહીં નાખી અને જ્યાં નીચે કેપ્ચા આપેલા છે તો અહીંયા આપેલ બોક્સમાં નાખી અને સેવ પર ક્લિક કરવાનું છે. પછી તમારે પાછું હોમ પેજ પર આવી જવાનું છે. પછી આવી રીતે નીચે આવશે તો અહીંયા પહેલાં તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાના છે. પછી તમે જે મોબાઈલ નંબર નાખવાના અને પછી પાસવર્ડ નાખી અને જે કેપ્ચા છે તે નાખી દેવાનો છે અને પછી લોગિન પર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેના અહીં નાખી અને કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. એટલે આવી રીતની વેબસાઇટ ખુલી જશે. પછી તમારે ઉપર આપેલા 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને તેમાં સર્વિસીસમાં જઈ અને સ્કોલરશિપ સર્વિસ પર ક્લિક કરવાનું છે. એટલે આવી રીતનું ઇન્ટરફેસ આવી જશે. તેમાં તમને જો તમે એસસી માટે, એસટી માટે અને ઓબીસી અને તમામ કેટેગરી માટે અહીંયા તમને દેખાશે. તો તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરવાનું છે. તમે તમારી કેટેગરી પર ક્લિક કરશો એટલે આવી રીતનું આવી જશે. તો પહેલાં તમારે અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું છે અને ચેન્જ ફાઇનાન્સિયલ યરમાં ક્લિક કરવાનું છે. એટલે આવી રીતનું ઇન્ટરફેસ આવી જાય. પછી તમને બધી સ્કોલરશિપ દેખાઈ જશે. તો આમાં અત્યારે આપણે પીએમ યશસ્વી સ્કોલરશિપમાં કરવાના છે, તો તેના પર આપણે ક્લિક કરીએ. એટલે તેના પર ક્લિક કરશો એટલે આવી રીતનું ઇન્ટરફેસ આવી જાય. એટલે તમારે પહેલાં નીચે આવવાનું છે. તમને બધા ડિટેલ જોવા મળી જશે. આમાં તમને બધી જ ડિટેલ મળી જશે. પછી કયા ડોક્યુમેન્ટ જોશે તે બધી દેખાશે. પછી તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવાનું છે. એટલે આવી રીતનું પોપઅપ આવે તેમાં કન્ટિન્યુ દબાવવાનું છે. એટલે આવી રીતનું ખુલી જશે. તમારે આમાં 5 સ્ટેપ પૂરા કરવાના રહેશે. તો સૌથી પહેલાં તમારે પર્સનલ ડિટેલમાં છે તમારું નામ, મિડલ નામ અને લાસ્ટ નેમ નાખવાનું છે. પછી આધાર કાર્ડ પ્રમાણે નામ નાખી, પછી ડીઓબી નાખી અને જેન્ડર સિલેક્ટ કરવાનું છે. પછી તમારે આ ટિક માર્ક પર ક્લિક કરી અને અહીંયા આધાર નંબર નાખી અને વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. પછી તમારે રાશન કાર્ડ મેમ્બર નંબર નાખી અને ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ અહીંયા આવી જશે. અહીં તમારી બધી ડિટેલ શો થઈ જાય એટલે પછી નીચે આવવાનું છે અને આ ટિક માર્ક પર ક્લિક કરી અને પછી તમારે અહીં ઓટીઆર નંબર નાખવાનો કે છે, તો તેના માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો તમે જોઈ લેજો. તે ઓટીઆર નંબર અહીં નાખી અને ગેટ ઓટીઆર ડિટેલ પર ક્લિક કરવાનું છે. એટલે આ બધી ડિટેલ તમને આવી જશે.
પછી તમારે નીચે આવવાનું છે. પછી અહીંયા તમારે માતાનું નામ નાખવાનું છે. પછી તમારે અહીં કેટેગરી, કાસ્ટ, રિલિજન, મેરિટ સ્ટેટસ, પછી તમારા પપ્પાનો બિઝનેસ, જે વ્યવસાય કરતા હોય તે નાખવાનું છે. અહીંયા તમારે ફેમિલીની ઇન્કમ નાખવાની છે. પછી નીચે આવવાનું છે. જો તમે અહીંયા તમારે નો પર ક્લિક કરવાનું છે. આ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આવી જશે ઓટોમેટિક. પછી અહીંયા તમે ડેશ હોલ્ડર છો કે હોસ્ટેલમાં રહો છો તે ક્લિક કરવાનું છે. અને જો હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ ટાઈપ સિલેક્ટ કરવાની છે. પછી અહીંયા તમારે તમારો આખો એડ્રેસ નાખી દેવાનો છે, જેમ કે ગુજરાત સિલેક્ટ જ રહેશે. અહીંયા તમારો જિલ્લો, તાલુકો, રૂરલ કે અર્બન અને વિલેજનું નામ નાખી અને નીચે સ્ક્રોલ કરશો. અહીંયા તમારું એડ્રેસ અને પિનકોડ નાખી દેવાનો છે. અને જો બે એડ્રેસ સેવ હોય તો આ ટીક માર્ક પર ક્લિક કરવાનું છે, એટલે જે ઉપરનું એડ્રેસ છે તે પણ નીચે આવી જશે. અને પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. એટલે આવી રીતનું પેજ ખુલી જશે. તો તમારે પહેલાં ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારો અહીંયા આઈએફએસસી કોડ નાખી અને શો ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારું બ્રાન્ચનું નામ અને બેંકનું નામ આવી જશે. પછી તમારે અહીંયા તમારા એકાઉન્ટ નંબર અને પાછા તેવા બીજી વાર એકાઉન્ટ નંબર એન્ટર કરવાના છે. પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. પછી તમારે તમારું બેંક મુજબ નામ નાખી અને જે નીચે આ ટીક માર્ક આપેલો છે તેના પર ક્લિક કરવાનું છે. અને પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. એટલે આવી રીતનું ઇન્ટરફેસ આવી જશે. તો તમારે પહેલાં તમારું એડમિશન ટાઈપ સિલેક્ટ કરવાનું છે. પછી જો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તો તમને એનરોલમેન્ટ નંબર આપેલો હોય તો તે નાખવાનો છે. ન નાખો તો પણ ચાલશે. પછી તમારે તમારો જે ટ્રેડ હોય છે અને તેની ટાઈપ સિલેક્ટ કરવાની છે. પછી તમે જે કોર્સ કરતા હોય તે સિલેક્ટ કરવાનો છે. અને પછી તમે કયા વર્ષમાં તે કોર્સ કરો છો તે સિલેક્ટ કરવાનું છે. અને પછી રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તેમાં તે ગુજરાત જ નાખવાનું રહેશે. પછી તમે જ્યાં અભ્યાસ કરતા હોય તેનો જિલ્લો પસંદ કરવાનો છે. પછી તમારે તમારી સ્કૂલ અથવા કોલેજ સિલેક્ટ કરવાની છે. અને પછી જો તમારો જ્યાંથી કોર્સ ચાલુ થયો હોય તે તારીખ અને જ્યારે પૂરો થયો હોય તે તારીખ નાખવાની છે. અને પછી નીચે સ્ક્રોલ કરવાનું છે. પછી તમારે અહીંયા તમે 10 પછી જેટલું પણ ભણ્યા હોય તેની બધી ડિટેલ નાખવાની છે. તો પહેલાં તમારે ટાઈપ સિલેક્ટ કરવાની છે. પછી તમારે ક્લાસ સિલેક્ટ કરવાનો છે. અને પછી તમારે તમે જે બોર્ડ અથવા જે યુનિવર્સિટીથી તમે કરેલો હોય કોર્સ તે સિલેક્ટ કરવાનો છે. પછી તમારે સીટ નંબર નાખી, પછી પાસિંગ યર નાખી અને તમને જેટલા પણ ટકા આવ્યા હોય તે નાખવાના છે. અને એડ પર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ નીચે શો થઈ જાય. આવી જ રીતે તમે 10 પછી જેટલું ભણ્યા હોય તે બધી ડિટેલ નાખી દેવાની છે. પછી તમે નીચે આવશો એટલે તમારે ત્યાં ફ્રીની ડિટેલ નાખવાની થશે. તેમાં તમારે એડમિશન ફ્રી, ટ્યુશન ફ્રી, એક્ઝામ ફ્રી, આવી રીતે તમારે જે સ્કૂલ અથવા કોલેજે કીધું હોય તે પ્રમાણે બધી ફ્રી નાખી દેવાની છે. અને પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. પછી તમારી પાસે આવી રીતનું એક પેજ ખુલી જશે. તમે જો દિવ્યાંગ હોય તો તમારે યસ કરવાનું છે અને બધી નાખવાનું છે. બાકી તમે દિવ્યાંગ ન હોય તો નો પર ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમે છેલ્લા સ્ટેપ ઉપર આવી ગયા છે. હવે તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી દેવાના છે. પછી તમારે નીચે આવવાનું છે. એટલે તમે નીચે આવશો એટલે તમારે અહીંયા એક ફોટો અપલોડ કરવાનું ઓપ્શન આવશે, જ્યાં તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી દેવાનો છે. અને પછી નીચે સ્ક્રોલ કરવાનું છે. એટલે તમે સ્ક્રોલ કરીને અને નીચે આવશો એટલે તમારે હાવ છેલ્લે આવી જવાનું છે.
ને જો તમારે હવે કોલેજે કે સ્કૂલે ચેક કરાવવાનું હોય તો તમારે ખાલી માત્ર ડ્રાફ્ટ સેવ કરી લેવાનો છે અને પ્રિન્ટ કાઢી લેવાની છે. અને પછી જો તમારે સ્કૂલ અથવા કોલેજે તમે ચેક કરાવી લો પછી તમારે આ ટિક માર્ક પર ક્લિક કરી અને ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ફાઇનલ સબમિટ લાગી જશે અને પછી તમારે પ્રિન્ટ લઈ લેવાની છે અને જ્યારે કોલેજ કે સ્કૂલવાળા કહે ત્યારે તમારે ત્યાં જમા કરાવી દેવાની છે.